કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી મંત્રી બન્યા બાદ પ્રથમ વખત વતન ભાવનગર પહોંચ્યા। મંત્રી જીતુ વાઘાણીનું ભાવેણાવાસીઓએ ઉત્સાહભેર સ્વાગત કર્યું। નારી ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો। કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી અનોખા અંદાજમાં સ્વાગત રેલીમાં જોડાયા। કૃષિ અને ગૌ સંવર્ધન મંત્રી બળદગાડામાં બેસીને રેલીમાં જોડાયા। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના કાર્યાલય ખાતે આ સ્વાગત અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો। નારી ચોકડી ખાતેથી યોજાયેલી રેલીમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો। કે જે ડુપ્લિકેટ ખાતર બિયારણ કરીને ખેડૂતોને પરેશાન કરતા હોય, હેરાન કરતા હોય, જે ઝેર આપતા હોય, પ્રતિબંધિત દવાઓનું વેચાણ થતું હોય, કે સામાન્ય માણસ છે એમનું જીવન અનેક રોગોનો ભોગ બનતું હોય, મોતને ભેટતા હોય, માનનીય નરેન્દ્રભાઈ આ વિષય એમના નેતૃત્વમાં લીધો છે પ્રાકૃતિક ખેતીનો। માનનીય રાજ્યપાલશ્રીને હું મળ્યો છું, મુખ્યમંત્રીશ્રીને મળ્યો છું, મને કીધું છે કડકમાં કડક તમે એક્શનો લેજો। હું આ ધંધા કરવા વાળાને કહું છું ધંધો કરવાનો વાંધો નથી, પણ આ પ્રકારના ધંધા કરશો તો તમે તૈયારી રાખજો કાયદાની ઝપટમાં આવવા માટે।